તમારું નામ અંકિત છે, હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ જીવરાજ. શિવરાજભાઈ. અને ભાઈનું? એનું નામ રમેશ. રમેશભાઈ. તો કાકા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક આ અને એક મારો નાનો છોકરો છે, એ બસ 3. બીજું કોઈ નથી પરિવારમાં? પરિવારમાં છે મારા ભાઈઓ છે ને, એ બધા ઓલા કરે છે જૂનાગીરી. એમાં 3 દેવી. આ હું દાડીએ મજૂરિયા જાઉં, ખવારીને રાંધે ખવડાવું. એટલે તમે કમાવાળા તમે એક જ છો? હા, હમણાં નાનો એ કાંઈ ધંધો નથી કરતો. કામે વ્યો જાવ ને જે પૈસા આપે લઈને ખબર. એટલે ભાઈને છે ને બીમારી, કઈ બીમાર છે? ના ના, એ બોલે નહીં. કાકા કે બા કે દાદા કે બસ, કામ ધંધો કાંઈ ન. તમારો મોટો છોકરો? એ ઓલા કરે છે. તમને કોઈ સાથ સપોર્ટ નથી આપતો? એ કાંઈ વસ્તુ નહીં. અહીંયા ડોકાતો નથી. બાપા તમને શું થાય, આવું કંઈક જોવે ને આવે બાવે તે ભલે મરી જાય એમ આવે. ને લગ્ન થઈ ગયા? લગ્ન કરી દે એટલે અલગ રહે છે તમારે? ના નોખો જ રહે. મારા ભાઈ ભેગો રહે. આ પગમાં શું છે તમને? એ હું ભૂંગળો સાંધો જતો પક્ષ લસી તે વાગ્યું? વાગી ગામમાં સર બોલો પાણીની લાઈન હોય ને એ અમુક કરવા ગયો. અત્યારમાં તમે કમાવાળા તમે એક જ છો ઘરમાં? હા, 2. હું એક જ છું. એ ભાગ્યું રાખે મોટો, એ એનું કરી અને એમ અમારું કરી. તો કાકા તમારે શું શું તકલીફ પડે છે? એટલે આ બધું લાવવું પડે. કામે જાવ, પૈસા આવે ને દાણા લઈ આવું, 5 કિલો લોટ વેસા તો લઈ આવું. પછી એ મજૂરી આવતા પછી બીજી તો પછી બીજું લઈ આવું. 5 કિલો લોટ ને એવું લાવીને ખાવ છો? હા. ઘરનું ગુજરાન કેવી રીતના ચલાવો? પછી આવી રીતે મજૂરીએ જવાનું ને લાવીને રાંધીને ખવડાવું. મજૂરીએ જાઓ અને રાંધીને ભાઈને ખવડાવો? હા. એક ના હમણાં નતો અહીંયા, એ કાંઈ ધંધો નહીં કરતો. ભાઈ તારું નામ શું છે? રમેશભાઈ. રમેશભાઈ. લીધું હવે નહીં બોલ. નહીં? નહીં બસ પૂરું. એટલે બોલી જ નથી શકતો આમ વધારે? ના ના, છૂટું આપણે ઘડી ન બોલે. બસ એક જવાબ દે. આ કોણ છે? હા ભાઈ. કઈ ને બાબા? બાબા ઉપર આવું બાબા મારી સાથે આવું છે ભાઈ તારે? હા હા આવું છે? આવું છે? હા. ના દે શું કરીશ? હે ગયા બાબા ભાઈ ગયા. હા, અધર ભગવાન ના કે કોની વાત કરે છે? કોની વાત કરે છે? મારા બાપાની. મારા બાપા ઓફ છે ને ઘણા વર્ષ થયા. આને પાણી ના ઘરે બોલા ઘરે જતા ને, રણનો ખાડો હતો, નાનો હતો, ધાબામાં પડી ગયો. પછી પાણીનો ખાડો ભર્યો હતો, રમતો રમતો પાણી ગરી ગયો ઊંધ માટે. એ પાણી પી જાય એમાં મગજવલી થઈ ગઈ ને હા લઈ જતો પાછો હા ન વળ્યો. એટલે આ સડાયો. આ તો માન રહ્યો મોઢામાં ફૂક પાણી નાખીને પાછો હા લઈ. એટલે પાણી પીવાઈ ગયું એના લીધે આવું થઈ ગયું? ના, હાર લઈ ગયો એવો હા આવે પાછો ન વળે. એમાં છે આ તકલીફ એને એમ થઈ. હાલતો નતો. પછી હાલવા પછી ઓલે ગાડી લાવે ને સલાની ગાડી, પછી એને પીગડાઈ ગયું. બેઠું જ રહેતું. આમને બે નાનો એવો હતા. હા તો એટલું જ કાંઈ કઈ બોલે ને, પેલા બોલતો જ નતો. પેલા કઈ બોલતો જ નહીં? ના. પછી એમ બધું બોલું કેવી ને એટલે એમ બોલે. આપણે કાકા કે બા કે દાદા કે અને બાપા કે ક્યારેક જીકો કે. તો ભાઈ તું શું કરશો અત્યારે? તો શું કરો એમ કે છે? હા ના કાંઈ નથી. હમણાં તું ચા બનાવતો હતો ને? હા. ચા બનાવતા આવડે તને? હા. તો અત્યારમાં ખાવાનું તમે જ બનાવો છો? હા, હું જ બનાવું છું. હું બપોર રાંધવાળું, પછી હમણાં વાળું કરી લઈશ. બપોરનું અત્યારે સાંજે ખાવ છો? હા. મતલબ ખાલી થોડો ઘણું બોલી શકે, બાકી કઈ નથી બોલતો? કાંઈ નહીં. ખાવું એમ કે બાપા ખાવું છે, મારે 10 વાગે આવવું પડે. ગમે તે કામે જાવ ને એટલે હું ગામમાં જાઉં, કંઈક ખોદવાનું હોય, ખાતર ભરવાનું હોય, 9-10 વાગે બધું કામ કરીને વેવાય. તને આવીને રાંધી ખવડાવ. 10 વાગે એટલે ભૂખ્યો થઈ જાય. એટલે આવું નવું બોલા જ કરે છે કે? હા બસ આવું ને આવું. બસ એને આ લખવાનું ત્યારે ને આમને ગીરા કરે.
ત્યાં પણ એ ભાગીને વહી ગઈ છે બીજાને લઈને. એવું છે, ભાગીને વયા ગયા છે. હા બીજાને લઈને વહી જાય કેટલો સમય થયો? એનો ઘણા બધા હા હમણાં ખબર ઘણા 500 લગભગ 20-40 જેવું છે. 20 વર્ષ 40 વર્ષ થઈ ગયા. હા એટલે બીજા સાથે ભાગી ગયા. હા બીજા હારે. તો એવો ત્યારથી નાનો ઓલો ન રહીએ 1.5 મહિનાનો હતો ને મૂકીને વહી ગઈ. નાનો છોકરો હતો, એને 1.5 મહિનાનો હતો ને મૂકીને જતા રહ્યા. હા 3 છોકરા થયા પછી ભાગી પછી માએ કોઈ ગોતવા ન હોય. રાતના તમે જ બધું કામ હા કરો છો? દિવસે હા હું જ પોતે થાંભળા બામડા પાણી ભરવાનું બધું ઉગડા ધોવાનું માર ત્યારથી તમે જ બધું કામ કરો છો? હું બધું હું જ કામ કરું. રાંધવાનું શાક બધું. તો ગાડી મજૂરી આવે ને એટલે કામ એવી હતો. તો અત્યારમાં તમારે ખાવા પીવામાં તકલીફ પડે છે? હા એવું બધું તાણ પડે સાદું હોય તારે ક્યાંય કામ ન હાલતું તારે એવું તાણ પડે. એ કામ ન હોય ત્યારે ખાવાનું લાવવું મુશ્કેલ બની જાય. હા કઈ નહીં, અત્યારમાં કાકા હું તમને છે ને થોડું ઘણું મારી તરફથી જેટલું પણ થાય એટલું રાશન કરિયાણામાં મદદ કરીને જાઉં છું, જેથી કરીને તમે આગળના દિવસો સારી રીતે પસાર કરી શકો. કોઈક વાર ન મળ્યું હોય ત્યારે ચાલે એ રાશન કરિયાણું. તો કાકા મારી તરફથી જેટલી પણ તમને રાશન કરિયાણામાં મદદ થઈ છે એટલી કરી છે. તો તમે કીધું હતું ને કે કોઈક વાર મારે અનાજ કરિયાણામાં તકલીફ પડી જાય, ક્યારેક મજૂરી ન મળી હોય તો ત્યારે આ રાશન કરિયાણું તમારે ચાલે. અને એમાં બધું જ તેલ, ખાંડ, ચોખા, ઘઉં બધું જ છે અંદર. તો કેવું લાગે છે તમને? સારું શું કહેશો તમે? બધું જ કરી તો ભગવાન તમારું સારું. સારું, ચાલો તમારું ધ્યાન રાખજો. સારું, ચાલ ભાઈ. ક્યાં